હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8:30 ને આપણે તો વાડીએ આવીને ખાટલે બેસી ગયા ને કામ છે આજે આપણે મરચીનો રોપ કરવાનું, પણ ઓયણી આપણે બીજી જગ્યાએ અત્યારે વાવેતર કરવા ગઈ છે એટલે બપોર પછી વાવશું, પણ અત્યારે આપણે રાપ હાકીને તૈયાર કરી નાખીને આજે આપણે વાડીએ આવવામાં થઈ ગયું મોડું। આજે સોમવાર હોય એટલે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી હોય એટલે થોડુંક મોડું થઈ જાય, પણ વહેલા મોડું હાલે રાખે, પણ આપણે તો ભગવાન પહેલા પછી આપણે પૂજા પાઠ કરીને પછી વાડીએ આવીએ એટલે સોમવારે તો લગભગ તો થોડુંક મોડું થઈ જ જાય, પણ આપણી ગંગા તો એવી ડાઈ છે ગમે ત્યારે દોય ત્યારે દોવા દે ને એવું ટાઈમ ટેબલ નહીં, સવાર 6 વાગે દોવાની એમ। અને હાથી હાંકવાનું હોય થોડુંક, પણ એમાં ટાઈમ લાગે જાજો, એટલે દેવાનસિંહ પપ્પા ટ્રેક્ટરમાં રાપ પૂરતા હતા એટલે હવે એને રાપ પૂરાઈ ગઈ ને હવે આપણે જઈ હાથી આકે ન્યા। જો અત્યારે આપણે તૈયારી કરવાની છે મરચીના રોપ માટે, કારણ મહિનાની શરૂઆતમાં જ લગભગ તો આપણે રોપ કરીને તૈયાર કરતા હોય, એટલે આજુ ખોલે આપણે વરહોવરે કરતા 2 દિવસ મોડું છે, એટલે અત્યારે જો આપણે બોરવીન કમ્પ્લીટ રાખ્યું તો એટલે જમીન એકદમ આપણી લીહી અને ભરભરી થઈ જાય, કાંઈ ઘટે નહીં એવી, એટલે આને રાપ આંક નાખી કોઈ ખડ હોય એ સુકાઈ જાય અને પછી આપણે મરચીના રોપનું વાવેતર કરશું ને એ આપણે ઓયણી હુંએ વાવશું, એટલે કે અત્યારે રોપ વાવીને આપણે તો 1.5 મહિનાથી 1.5 મહિનાની અંદર આપણો રોપ કમ્પ્લીટ ફેર રોપણી માટે તૈયાર થઈ જાય, એટલે કે અહીંયાથી આપણે ઉપાડીને જ્યાં આપણે જમીનમાં નક્કી કર્યું ત્યાં વાવેતર થઈ જાય, એટલે અત્યારે હાથે આંક નાખશું ખડ સુકાઈ જાય અને બપોર પછી કદાચ આપણે મરચીનું બી વાવશું, એટલે કે રોપની તૈયારી કરશું, એટલે જો આપણું હાથે આંકવાનું અત્યારે થઈ ગયું ચાલુ। અને હાથે એક મેન વસ્તુ તો ઓરવીને આપણે રાખ્યું હોય તો એક તો ખડ ઉગી જાય અને બીજા નંબરમાં ઠેફું હોય કોઈ તો એ બધું પલ્લીને ભાંગી જાય, એટલે જમીન એકદમ લીહીને અસલ પ્લીન થઈ જાય તો વાવેતર કરવાની આપણે મજા આવે એમ। મરચીમાં તો પાછું બહુ આમ જમીન હરખી રાખવી પડે, મેં રોપમાં તો ખાસ દેશી ખાતર ભરેલું, તો રોપ બગડવાની બહુ બીક રહેશે, ધ્યાન રાખવું પડે। અત્યારે તમે કાળજીથી વાવો અને હરખી રીતે ધ્યાન રાખો તો વાંધો ન આવે, પછી આપણે મન પડે એમ વાવી દઈએ તો આપણા 25-30% બી ફેલ જાય, કારણ કે ઉપર તડકો લાગે એટલે બી જેવું અંજાણું હોય થોડુંક નાનું તો એને તડકો લાગે તો એ બી ફેલ થવાની શક્યતા રહે, પણ હવે વાંધો નથી, વાતાવરણમાં એકદમ ભેજ એટલે કે ઘાર આવી ગયો છે અને ઘારિયું વાતાવરણ થઈ જાય પછી તમે મરચીના રોપનું વાવેતર કરીને તો એ મરચીનો રોપ બગડવાની બીક ન રહે, પછી 45-47 ડિગ્રી તાપમાન હોય ને વાવી દઈને તો આપણે મરચીનો રોપ જોઈએ એવો થાય નહીં, અમુક ટકા બી ફેલ જાય અને જ્યાં લગી ઉગે નહીં ને ત્યાં લગી એને 6 દિવસે કે 7 દિવસે દેખાવ માંડે ત્યાં લગી એને કાયમી પાવો પડે, એટલે જમીન એકદમ ભીની રહે, પછી ઉગી જાય પછી એક કાતરા પાવ, પછી હાવ વાતાવરણ એકદમ ઠંડુ આવી ગયું હોય પછી કદાચ 3 દિવસ પાવતો હાલે, પણ એક કાતરા તો નકર પાવો પડે, નકર શું થાય જમીન ગરમ થાય ને તો ગરા પડી જાય એ પ્રશ્ન આવે, એટલે આપણે ઘણા આપણા વિડીયો જોઈને રોપ કરતા હોય તો આજ પાયું તો કાલ નથી પાવું એવું ન કરાય, 5-6 દી લગી 5 દી લગી તો એક ધારો પાઈ દેવાય, પછી જે દી દેખાવાની શરૂઆત થાય ને ત્યાં વયસમાં એક દી વિહામો દઈ દે પછી નો વાંધો હોય, પછી તું જમીન ભેજ પૂરો પકડી લીધો હોય, પણ એ પછી આપણી જમીન માથે અને વાતાવરણ માથે અનુકૂળ રહેતું હોય અને આપણા આયોજન માથે કેવી પાંસ છે, કેવું પાણી પકડે છે, કેવું નથી પકડતું એ માથે આપણે સેટલમેન્ટ કરતા હોય। અત્યારે આપણે હાથી હાકીને રાખી દઈએ ને ખડ છે ને એ બધું ફૂંકાઈ જાય, એટલે બપોર પછી વાવેતર કરી આપણે આ બધું પછી રોપમાં બહુ નડે, ભેગો રોપે વહી આવે, ખડ ભાગે વહેલું, રોપ ભાગે મોડો, નકામી વસ્તુ આમે જોર બહુ કરે, રોપમાં નીંદતા પછી વાર લાગે, એક નીંદામાંથી બધું નીકળી। આપણે વાડિયાથી આવતા રહ્યા ઘરે અને ઘરે આવીને અચાનક પ્લાન કર્યો કંડોણા જવા, કંડોણા આપણે દેવાનસિંહ પપ્પાને ક્યાંક કાગળિયાનું કામ હોય છે ને મારે થોડુંક આમ શરદી જેવું થઈ ગયું, ભાઈરે તાવ આવી જાય છે, એટલે દવાઈ લઈ આવી અને આપણે ઘીના ઓર્ડર છે એટલે આપણે ઘી પેકિંગ કરવું છે, 2 કિલો ઘી આપવાનું છે અને ઘીનો આપણે
કેટલો ભૈરો જ છે અને આપણું આ ઘી 2-3 મહિના 4 મહિના આમાં કઈ વાસે ન આવે ને એવું સરસ રે. ગમે એટલો ટાઈમ રાખી દે. ઘી ઘરનું ચોખ્ખું સારું ગરમ કરેલું હોય એટલે ઘી તો બગડે નહીં જ. એટલે આપણે હવે આ બોટલું ભરી દઈએ અને પેકિંગ કરી દઈએ. આપણી તબિયત તો 2 દિવસ ખરાબ હતી પણ દવા પી લેતા હતા એટલે હાલતું હતું. મને તાવ એવો આવે કે ભૂખ લાગે. રોજ જમતી હોય ને એથી તાવ આવે ત્યારે વધુ જમવું એટલે આપણે તાવ કઈ અસર ન કરે પણ તોય આપને ખબર હોય ખુદ કે તબિયત બરાબર નથી એમ એટલે દવા લઈ આવી તો સારું એમ દવા લઈ લે તો રિકવરી આવી જાય ઓલું પછી લાંબડા હાલે. હા અને ભૂખ લાગે એ તાવ સારો એમ. એમાં દેવાનસિંહ પપ્પાને તાવ આવે ને એટલે એ ખાય જ નહીં. કઈ ભાવતું નથી અને મને તો ટાઈમ ટુ ટાઈમ જમીન એ વગરનો નાસ્તો આમ રોંઢે હું ન કરું પણ તાવ આવે ને તે દિવસે કરવાનો. એવી ભૂખ લાગે કે કઈક ખાય જ લે જટ એમ. અને એમાં દેવાંશ ને જો ઈની કપડા પહેરાવ્યા છે નવા નથી પહેરાવ્યા કા. આપણે જતા હતા ને જુવાન પર ત્યારે મને બીજી વાર ટી શર્ટ પહેર્યો કે એકને એક ટી શર્ટ પહેરાવાનું હોય નવા નો પહેરવાના હોય એટલે આજ નવા પહેર્યો કા લીધો એ પહેર્યો ને. હા એને નાવા જવું કા ડેમ માં નાવું ને ડેમ માં નવાઈ મગર્યું કેવી હતી ભાખરવાના ડેમ કેવી મગર હતી કેવડી હતી નોકરી મગર હો 5 મગર્યું જોઈએ બહુ બીક લાગી હતી અમને કાંઈ મોટા પાડતી હતી. દેવાંશ તો મોટા મોયો છે એવું જ મોટું પાડે કા જો એમ પાડે જો આમ જો આપણે સવારે રા પાકીને વહી ગયા હતા કારણ કે ક્યાંક ખડ હોય તો એ સુકાઈ જાય કીધું અને જમીન એકદમ સુકાઈને કમ્પ્લીટ થઈ જાય પછી કીધું આપણે હમા રાખશું એટલે અત્યારે જો આપણે હમારની પટ્ટી હાકી નાખી કાંઈ ઘટે નહીં ને એવું એકદમ હાવ ક્લીન કરી નાખ્યું હે રેવલ. કારણ કે હવે આમાં ઓયણી હાલે ને તો આપણે ક્યાંય કાકરો કસ્તર ડૂસો કઈ નડે નહીં. પેલા આપણે કાકરા ને કોઈ ડૂસો ને એવું હોય એ તો હાથ ફેરો કરી જ લીધો હોય પણ તેમ છતાંય કોઈ ઢેફલી ઉખડી હોય તો હમાર મારીને એટલે એકદમ જમીન દબડે ને ક્લીન થઈ જાય. અને આપણે જો છે તો 3 ક્યારા જ પણ 3 ક્યારા એવી રીતે તૈયાર કરવા પડે કે જઈને 3 દી આપણે એમાં તૈયારી કરતા ને આવી તૈયારી હાલતી હોય આપણી. હા એટલે અત્યારે આપણે હવે 1 ક્યારો બાકી છે એ ક્યારો જો આવા ઢેફાનું ઉખડાય આપણે એટલે આ બધું આવું ઢેફાની ઉખડું હોય આમાં ઓયણી ન હાલે ઓયણી ઠેકડા મારે એટલે એકદમ પછી આને બધું આ ભાંગી જાય એટલે ઓયણી આપણી ઠેકડા ન મારે અને એકદમ હાઈલી જાય પ્લીન અસર. એટલે હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે પણ અત્યારે તો વાવવું નથી. વાવવું છે તો સવારે આપણે વાવવું તો આજ જ પણ આપણું કામનું સેટિંગ વિખાણું કારણ કે નૈનાને તાવ આવ્યો હતો અને એને તાવ આવ્યો એટલે આપણે કનોડા દવા લેવા ગયા ને એ પછી દવા ખાઈને સૂઈ ગઈ એટલે જોઈએ એવું તબિયત નહોતી જ કીધું કાંઈ વાંધો નહીં કારણ કે આપણે વાવેતર કરવું હોય ને તો 1 કરતાં 2 ભલા એટલે 2 જણા હોય ને તો વાવેતર કરવાની મજા આવે એટલે કીધું કાંઈ વાંધો નહીં જેવી કુદરતની ઈચ્છા એક દી મોડું વાવવાનું હોય છે આપણે કાલ કીધું સવારે વાવ દેવું સરતા પોળે એટલે અત્યારે હમા રાખીને કીધું રાખી દે એટલે સવારે પછી બરાબર વહીની જ વેતી કરવાની રહીએ. હડક નહોતી ને એટલે મેં કીધું તમારે જવું હોય તો ભલે આપણે આવું નથી. આમ મને જોઈને કોઈને લાગે નહીં કારણ તબિયત બરાબર ન હોય કારણ કે રહેવાનું તો આપણે હાથે પોર આનંદમાં છે. તબિયત બરાબર ન લાગે પણ તબિયત બરાબર નથી કારણ કે અવાજ ને આવું બેસી ગયું છે ગળું બધું પકડાઈ ગયું છે. સાયસે ઠંડી પીવાની ડોક્ટરે ના પાડી. બીજી વસ્તુ તો ઠંડી ખાવાની જ નહીં અને એક તો છાશ વગરનું તો હાલે જ નહીં પણ તોય 2 દિવસ પીવી નથી એટલે સારું થઈ જાય. દવા 3 દિવસની છે ને ત્યાં લગન અને આપણે એ રીતનું તૈયાર કર્યું છે મરચીના રોપ માટે જમીન કે મેન નાનજી બાપાએ દેશી ખાતરના ગાડા નો હાયરા એટલું નજીક હતું જ કીધું ગાડું ભરીને ઠલવી એના કરતાં નાનજી બાપાને અમે 1.5 કલાક તગારા આસા વેરી નાખ્યા એટલે કીધું જમીન એકદમ હે ને ફળદ્રુપ થઈ જાય અને દેશી ખાતરવાળી હોય તો રોપ સારો થઈને આ જમીન આપણે એકદમ ઢારવાળી એટલે વણ આપણે અહીંયા રોપ કર્યો છે કદાચ ને વધારે વરસાદ થાય તો પાણી રડી જવું જોઈએ પચકે નહીં. હા એટલે રોપને વધારે પાણી ન થાય ને એના માટે આપણે થોડુંક ઢારવાળા પડામાં વણ કર્યો છે રોપ એટલે વાંધો ન આવે. તો જમીન થઈ જાય છે ને એકદમ સરસ રોપવામાં કઈ પ્રશ્ન ન ઊભો થાય એવી અને તમે ગમે એ કામ કરો જો અત્યારે આયોજનથી કરો ને તો પછી કઈ પ્રશ્ન ન રહે ને અત્યારે ઉતાવળથી જેમ તેમ વાવેતર કરી નાખો તો
તો પછી આખું વરસ એમ થાય કે આવી રીતના પછી સરખું કર્યું હોય તો એમ કરતાં પહેલાંથી જ એક દી ભલે મોડું વાવેતર થાય પણ વાવેતર સરખું કરવાનું. જો નૈનાને આવ્યો છે તાવ, એટલે આ તાવ સારો કહેવાય કે ભૂખ વધારે લાગે. હા, તાવ આવે એટલે નવીન નવીન ખાવાનું મન થઈ જાય. એવું નથી બધાયને ભાવતું હોય, અને શાક રોટલી ખવડાવી હોય ને તો કેટલું પાછળ પાછળ ફરવું પડે. સેન્ડવિચ ખાવામાં તો ડિસ્કો થતો જાય, જોયું જો છે ને. જો આમ ખવાય. હે લે એમ ખા. જો બેટા કરે સરીતા હજી હમણાં તો ઊભો થઈને ડિસ્કો કરતો હતો. આમ જો પાછું સેન્ડવિચ ખાય તો આઈતે ખવાઈ જાય, અને ઈ આમ લેરમાં મોજમાં પાછું. હા કા ચા અહીંયા પણ જમવાનું કેવું જ ન પડે. હા, પંખાને વિડિયાને કાંઈ નહીં, જો આપણે ગરમી ન થાય એમ. હજી 2 સેન્ડવીચ તો ડીશમાં પડી છે, હજી જોઈશ. ડિસ્કો બંધ નથી થતો. પાછું ગરમા ગરમ જ જોયો, ગરમ જ દીધી. અને બની ગઈ છે આપણે ખજૂર આંબલીની ચટણી. આંબલી તો હાવ થોડીક નાખી છે, એટલે આ બધાને તો કઈ ચટણીમાં કેમ ફેરફાર છે કે આજ ખાટી જરીએ નથી બનાવી. ગઈરી ખાલી 2 પેસી આંબલી નાખી, બાદ ખજૂર જ નાખ્યો, ગઈરી ફૂલ છે. જો એટલે એમ ખવાય દેવાસ હે, એટલે આમ આનંદ આવતો હશે ને ખાવાનો. કૃતિકાબેન જો નિરાયતે ખાઈ આનંદથી ધીમે ધીમે, અને ભાઈ તો ડિસ્કા કરે. જો તોફાની એવો છે. તો હું કહીશું હે ડિસ્કા નથી કરતો.